જલવાયુ પરિવર્તનના કારણે ગુજરાત સહિત દેશભરમાં સતત થઈ રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માવઠાની અસર વધુ ગંભીર રીતે જોવા મળી રહી છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં આવેલા વાવાઝોડા જેવા પવન અને ભારે વરસાદને કારણે બાગાયતી પાકને મોટું નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. ભારે પવનના કારણે આંબાના ઝાડ પરથી મરવા એટલે કે નાની કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડી હતી, જેના કારણે ખેડૂતોએ આર્થિક નુકસાન સહન કરવાનું આવ્યું છે. હાલમાં ઘઉં અને ચણાની કાપણીની સિઝન ચાલી રહી છે, ત્યારે જ આ કમોસમી વરસાદ પડતા તૈયાર પાકને પણ નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂત વર્ગમાં આ પરિસ્થિતિને લઈને ચિંતા વ્યાપી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 1 થી 2 દિવસ સુધી માવઠાની અસર યથાવત રહેવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો થઈ શકે છે. અને આ માવઠાની સીધી અસર તમે જુઓ તો ખેતી અને ખેડૂત પર થઈ રહી છે. ને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જે રીતે ગઈકાલે જે માવઠાની અસર અને ભારે પવન જે વાવાઝોડું આવ્યું એને કારણે જે મુખ્ય પાક બાગાયતી પાક કેરીના પાકને ખૂબ જ મોટી અસર થઈ છે. ખાસ કરીને મરવા જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરી ગયા છે અને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સાથે સાથે તમે જોવો તો ખાસ કરીને અત્યારે ઘઉં રવિ સિઝનની કાપણીની સિઝન ચાલી રહી છે. ઘઉં કાપણી થઈ રહ્યા છે, સાથે સાથે ચણાની પણ મોટા પાયે કાપણી થઈ રહી છે. અને એવા સમયે જે રીતે માવઠું થયું છે એને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પેઠી છે અને ખાસ કરીને ખૂબ જ મોટું નુકસાન આ જે રીતે માવઠું થયું છે એને કારણે થયું છે. અને સતત જે રીતે તમે જોવો તો સતત હવે જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે ઉનાળામાં એને કારણે ખેડૂતોને ખૂબ જ કપરી સ્થિતિ થઈ છે. ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોમાં ભારે ચિંતા છે. અને જ્યારે આવનારા હજુ 1-2 દિવસમાં પણ માવઠાની જ્યારે અસર થવાની છે ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને પણ વિનંતી છે, ખાસ કરીને જે પાક ખેતરમાં ઊભો છે, ઘઉં છે, ચણા છે, એ તાત્કાલિક ધોરણે ઢાંકી દઈ અને તાત્કાલિક ધોરણે આનો બચાવ કરીએ એટલી જ વિનંતી છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.